હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે અમારે બહાર જવાનો પ્લાન છે। આશિક, ક્યાં જવાનું આજે આપણે? સાંથલ। આજે સાંથલ જવાનો પ્રોગ્રામ છે ગમન ભુવાજીના ગામમાં। ગાડી ચકાચક કરી નાખી, અમે નીકળીએ છીએ। આગળ અમે ક્યાં ક્યાં જવાના છે તમને બતાવીશું। ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છીએ। જોઈ શકો છો કોણ કોણ અમે જઈએ છીએ। કમસીજી કેવું ચાલે? ચાલે જાય ગાડી આવી જો લગન ગાઈસ અમે જઈએ સાંથલ આજ એટલે દીપુમાના દર્શન કરવા। હું માં જીજુ અને આર્યન અને કમસીજી આજે અમારે હંગાત કમસીજી સાંથલ જવાનું। સાંથલ ક્યાં કાં? કમસીજી ને બધા કમસીજી સાંથલ જવાનું પણ મારે મોડું જવાનું ચા મોડું લે તમને ઘરે ઉતારી નીકળી ગયા છે સાંથલ જવા। તમને આગળનો બ્લોકમાં બતાવું છું। કલાક તો 2 કલાક તો જતા જ થાય। અરે હાલ અડધો કલાકમાં પહોંચી જશું। 2 કલાક ના થાય ના। ગાડી 50 રાખવાની ગાડી બધા નહીં। હા નજીક છે આ રહ્યું અહીંયા 25 કિલોમીટર થાય। 25 કિલોમીટર થાય તો કેટલા થાય? મને આવી ખબર ના આવત યાર। શું ના આવત? ના આવત ને કોણ તો જવાનું હોય। હાલ અડધો કલાક નહીં થાય પહોંચતા। કમસીજીને હવે ટેન્શન આવી ગયું છે। કમસીજીને ટેન્શન આવી ગયું હવે માથામાં હવે બહાર નહીં કમસીજીને અમે બીજે જવાનું કહીને અને બીજે લઈ જઈએ છીએ। ટેન્શનમાં આવીને બીડી પીવા માંડ્યા। નવો બના હા નવો બના કમ્પ્લીટ ચારે બનશે યાર। મહિનો થાય બહુ કેટલો થાય મહિનો મહિનામાં ના બને હજુ 12 મહિના બીજા થશે। ના જાય શું ના જાય? તો બીજા 12 મહિના ખેંચી નાખશે। આ બાજુવાળો તો થઈ ગયો હજુ બનવાનું ચાલુ હજુ તો ચાલુ હોય જોત ખરા। આ 12 મહિના એ તો હું જોઉં હોય બનવાનું ચાલુ હોય। બીજા 12 મહિના સાચા। કમસીજીને હવે ભૂખ લાગી એટલે હવે પકડીને લાવી ગોતી અમે। કમસીજી, હવે ખાવા જઈએ। એટલે નાસ્તો વાસ્તો તો કરાવો લે। કોક દાડો આયા હે નાસ્તો તો કરાવો। નાસ્તો આવો તો કરાવું। હા રે પકોડી જો લારી કે પકોડી ખાવી? તો ગાઈસ હવે અહીંયા પકોડી ખાવાનું। પકોડીમાં સારી ભીડ તો હા, પણ હવે ટ્રેન નંબર આવ્યો। હેલો ગાઈસ અમે પકોડી ખાવા ઉભા હતા। એમાં કમસીજી રહ્યા એટલે તમને દેખાડું રિહાતા ઘરે અડ્યા હતા એટલે તમને બતાવું છું। રચમ રિહાતા અડ્યા હતા કમસીજી। એટલે કમસીજી તમે રિહાવામાં ખોટું લાગ્યું અમને? શેખ સાંથલ પહોંચવા આયા અને રીહીન જતા હતા પાછા સાધનમાં। ગાડી બી ઉતરી ગયા, અમે પકોડી ખાતા હતા અને ઉતરી ગયા હેઠા। બોલો એટલે ચમ આવું કરો લે? તો ચમ ને ચાકણ છે રિક્ષામાં જતા હતા એ તો સાધન ના મળ્યું નકા બેહી ગયા। સાધન ના મળ્યું નકા ચાંદ ના બેહીને જતા રહ્યા હોય। સાંથલ પહોંચવા આવ્યા ને હવે અમારા કમસીજી રહી ગયા હતા એટલે હવે અમે પહા જઈએ સાંથલ। એટલી ઉતાવળા પણ ઘરે જવાની આમને એટલી ઉતાવળા એમનું બૈરું રાહ જોવા તો હવે પાછા જતા હતા। બોલો આ રસ્તો સારો આવી ગયો ભલ્યો। આ શું આ
ગયું દીપોમાનું મંદિર જોઈ શકો છો. સવાર રહેવાની. ગમન ભુવાજીનું આટલી મોટા વાત તો ગાઈસ હું આવી ગયું દીપોમાના મંદિરે. જો આજે દીપોમાનું મંદિર. અરે જો અમે પણ આવી ગયા છીએ દીપોમાના મંદિરે દર્શન કરવા. જોઈ શકો છો દીપોમાં મંદિરે દેખાય આવી ગયું મંદિર. અમે રહ્યું ને અતાર મારી દીપો લખ્યું ને ગમન ભુવાજીનું કાઢ. અમે ગમન મેં સાંથલથી બહુચરાજી જતા તેજપુરા આવ્યા. રામાપીરના મંદિરે દર્શન કર્યા. જો કેવું મંદિર કેવું લાગ્યું આશિક? મજબૂત મંદિર બનાવ્યું. આર્યન, સારું મજબૂત. કમસીજી મજા આવી ને દર્શન કરવાની? મજા આવી ગઈ. મજા હા, ઘરે પાછા વળી ગયા હોત તો? વળી ના દર્શન છે શું? હા, તો ભાઈ આવા દર્શન થાય. કમસીજી કેવું મંદિર કેવું હતું કયો? પહેલી વાર તમે આ મંદિર જેવું હતું? હા, મસ્ત મંદિર નહીં બનાવ્યું? શું લાગ્યું તમને અહીં? તમે પહેલી વાર આવ્યા ને કમસીજી? આટલું મસ્ત મંદિર બનાવ્યું ગમન ભુવાજી. ભુવાજી ના દર્શન નહીં થતા ગમે ત્યારે. અંદર હોનાનું જ છે ને? ના, હોનાનું એટલે હોનાનું પિત્તરનું નહીં. નહીં આવે મારા અંગત. હા, કમસીજી કમસીજી નામે ક્યાં જઈ લેવાનું હતું ને ક્યાં લઈ ગયા? ચાગણ બકાઈ ગયા અમે. અરે પણ વચ્ચે સંબંધીઓ હતો, ઉભું રહેવું પડે યાર. હજુ એક જગ્યાએ ઉભું રહેવાનું આગળ. હલો માતાજીનું મંદિરે ભૂલાવાનું હોય યાર. મારા કોમ હતો નહીં માતાજી મંદિરે એવું ના હોય લે. આજ કમસીજી હવે પછી કદી મારા અંગત નહીં આવે. કમસીજી કંટાળી ગયા અમારી કંટાળી ગયા અમારા. ફાઇનલી ગાઈસ અમે સાંથલથી દર્શન કરીને દીપોમાના બેચરાજી જવા નીકળ્યા છે. સાંથલ મંદિરની અંદર ફોટો પાડવાની, વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે વધારે વિડીયો બનાવી ના શક્યા, બતાવી ના શક્યા તમને. બાકી મસ્ત મંદિર બનાવેલું હતું ગમન ભુવાજીએ. ગમન ભુવાજી પણ બહાર ગયેલ છે. 2 મિનિટ બંધ કરશો? ગાડી ફસાઈ ગઈ છે રસ્તામાં. ફસાઈ જઈ શું? જબરી ફસાણી હો. અમે સાંથલ ચોમાસામાં આવ્યા હતા વચ્ચે. આ રસ્તેથી જ્યાં આવ્યા ને આપણે એ રસ્તે જ આવ્યા હતા અને પછી રિટર્ન આવ્યા રસ્તે થયા તે જ પૂરા થઈને. વરસાદ એવો ચાલુ થયો ને, ભૂકા કાઢ્યો તે આગળ એક ગન્નારું આવે ને આખું આખું ભરેલું તે એટલે પાછું આવવું પડ્યું. બોલો કરવું પડી દો હવે 9 વાગે જવાનું લે રસ્તો દેખાતો એવું થયું તમારું નહીં બોલતું.
કમસીજી ને અંધારું પાડી નાખ્યું અમે તો 5 વાગે જવાનું કીધું તો રાતના 7 વાગે આયા. 7 વાગ્યા છે હજુ ઘરે પહોંચ્યા નથી અમે ગમન સાથે હા? બહુ ઉતાવળ કરતા હતા હમણાં, બહુ ઉતાવળ. 5 વાગે જતા રહેવાનું ઘરે. કોઈ દાડો જોઈ લઈ જવા ગાઈસ, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ગુડ બાય.